અનેરી મારી લાડકવાઈ કંકુનો અવતાર લે છોકરી કેવી મસ્ત હોતી છે ડૂબો લેતી હોય ભાઈ સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે કંકુનો અવતાર તો કાયદેસર નો જ આવતું હોય એનો અવતાર આવે લક્ષ્મીનો અવતાર હા એટલે દીકરી મારી લક્ષ્મીનો અવતાર સાંજ પડે ને સુઈ જાય સવારે ઉઠીને પ્રણામ અને તો ભાઈ જે આવડે ઈ હું ગાવ તાલ મળે નો મળે મારો ભાવાર્થ સમજી જાજો ચામાં જાય છે દૂધ અને એની માટેનો ભાઈ નાસ્તો રેડી થાય છે પી લીધું એને સરસ પીન પણ આવી રીતના અમે પહેલી વખત હુવાઈ દીધી છે બાકી અમે ત્યાં હોવી ત્યાં શાંત છે એટલે બાકીથી પડી જાય સોફેથી અત્યારે સવારના નાસ્તામાં આમાં તો ભાખરી જ હશે રોટલી બનવાની છે હવે હું એ જ વિચારું છું આજના નાસ્તામાં શું ખાવ ફ્રૂટ ખાવ અને કેમ બપોરે બપોરે કે રોટલી બનવાની છે ને તો પછી થેપલા થોડાક મારે એક હાટું બનાવાય હું બટા તારે શું ખાવું છે તો ભાઈ ને હા ભાઈ પૂછજો થેપલા ને હા હું બટા તું બસ હુતી રહેજે હો મારી લે ગીત ગાવ તારી હાટું નહીં કે મારા વાત નથી ગયો નહીં પુડલા પુડલા કાંઈ નથી ખાવું હું ગુડ મોર્નિંગ અમે છે ને ઘી ખાવા બેવી ત્યાં હવે આ ડબ્બો લઈને ઘી ખાવા કોણ બે કેમ આ લીધું તાર છોકરી આડે ડોળ્યું આ લ્યો એટલે ગઈ તું આગે રે તાર શું ખાવું એને ઘી ઘી ને દહીં સમજે છે એટલું બધું નહીં મારે ક્યાં ખાવું છે હું તો અથાણું ખાઈ જા બોલાવે દાદા બોલાવે જા 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 હા તો બેસી જા ખવડાવી લો તને બેસી જા તાર ફ્રેન્ડ ના વાળ અહીંયા જો આવી તાર બાજુમાં આવી હતી હુવા અલે એ બેસાડ જો અનેરી છે ને સાયકલ થી રમવા મળી છે હું છે અહીંયા તાર છત્રી ક્યાં ગઈ ઓધવી છે ક્યાં ઓધીને જવાની અછાદ આવે છે કેવું આવે છે ફોન કરી પપ્પા ને અછાદ આવે છે એમ કે એવું કેમ મોઢું કરતો લે અનેરી તાર મોઢું ક્યાં છે તાર હાથ ક્યાં છે હાથ પગ પગ ક્યાં ગયા અરે વાહ કાન ઈ છે તાર નાક નાક ક્યાં છે આમ જો વાળ ક્યાં છે તારા વાળ અરે વાહ અને ગીત ગાશો હમણાં મસ્ત ગીત ગા ગીત ગા ગીત ગા વરસાદ કેમ આવે બાસે ન્યા નીચે અનેરી આ બાજુ જોતો કયું ગીત ગાશો અત્યારે એમ છે ને ખાડીનું પાણી જોવા માટે એવાથી વરસાદ શરૂ જ છે અને ભાઈ પુલ માંથી જો એટલું બાકી છે ઉપર આવવામાં કેમ છે ભાઈઓ હા હા આ છોકરાઓને ખબર નહીં હોય ઘરે મમ્મી પપ્પાને આવી ગયા છે જોવા માટે સૌથી પહેલું પાણી અહીંયા આવ્યું છે આ માસી એ બધા સમાચાર લઈને આવે તમે ક્યાં પાણી જોઈને આવ્યા વાલમ આવી ગયું હા માસી બધી તમે અચ્છા જોવા જ નીકળ્યા છો ને બધે અચ્છા એવું છે અચ્છા એવું છે તમારે રહેવાનું કઈ બાજુ અચ્છા દૂધમાં એવું છે લોકો એક્સ્ટ્રા લઈ લે એવું થાય ચાનું તો જોઈ હું જો તમને બતાવું આ પાળી બનાવી બાકી અહીંથી આમ વિયાવત તું તો યોગી કૃપામાં રહે ને મહાવીરમાં રહેશો સરસ મને એવું લાગે છે પાણી આવશે નહીં જોજો માસી ને નહીં આવે ભાઈ અમને આ બધો વસ્તુ જોતા અનુભવ એવો થાય અમે છે ને અમારી શોપ નો બધો સામાન જેમ બને ને એમ ઉપર ચડાવીને રેડી કરી દીધો છે અને હું હા હા છત્રી છત્રી ત્રી બોલે છેલ્લો શબ્દ બોલે તો આ વખતે છે ને ટેન્શન જેવું કઈ છે નહીં અને અત્યારે ભાઈ સુરતમાં છે ને ધોધમાર તમે એમ કહો તો વરસાદ આવતો જ નથી હા ઉઘાડ છે તમને બતાવું આમ જો અત્યારે
વરસાદ આમ જેવું કઈ છે નહીં, કઈ ખાસ જેવો વરસાદ છે નહીં, થોડોક આવે. તમને જો જમીનમાં પાણી પડે નહીં દેખાતું હશે. બસ આવું શરૂ છે. હવે આ વાત કરી ઈ મેં જસ્ટ યોગી ચોક ની કરી, સમજો. બાકી બધી જગ્યાએ ફૂલ વરસાદ છે. મોટા વરાછા અત્યારે વરસાદ છે. અતુલભાઈ નો ફોન હતો એટલે ન્યાય વરસાદ છે. બાકી બધી જગ્યાએ પાણી ભરાયા છે. અમારા વિસ્તાર આ વખતે સેફ છે. એટલે ઇન શોર્ટ જે ગઈ વખતે જે પાણી ભરાયું હતું જે વિસ્તારમાં, ત્યાં પાણી નથી. અને જ્યાં નહોતું પાણી ભરાયું ત્યાં ઘણી જગ્યાએ ભરાઈ ગયા છે. એવી રીતના માહોલ છે. અને મેં અત્યારે જસ્ટ માથું વેળ્યું ને તો આ કે હું આને હું કહેવાય, હું આ કહેવાય હું આને નામ શું છે એનું? તી એને દાતી કહે છે. બીજો શબ્દ બોલે છે એનો. પણ માથું વળે છે ક્યાં નહીં, એકલા ઊંધો દાંતિયાથી માથું વળે છે. અને અત્યારે સપના સાંજના સમયે ભોજનમાં શું બનવાનું હોય? એવું છે, થેપલા. વાવ વાવ વાવ. સાંજે અત્યારે થેપલા ખાઈ લેશું. અત્યારે હું ને ભાઈ કોકને ફોન કરે છે. હેતેશભાઈ છે, જાવું છે પાણી જોવા? હાલો તો પાણી જોવા જઈએ. હેતેશ તો ત્યાં જો એમ લે જો ભાઈ છે અદબ પાળીને વાત કરે હોય કમ્પ્લેટ. ભાઈ યાર બોલો, અદબ પાળી જાવ. આવો ઘરે ક્યારે આવું છે બોલો કયો. અમારા વિસ્તારની નજીક એક સરદાર ચોક આવ્યો. અહીંયાથી સીધું લક્ષ્મણનગર જવાય. અહીંયા છે ને ભાઈ જો ગાડી ભાઈ આટલા ભાઈ પાણી છે. અને આ જે પાણી છે ને એ વરસાદનું પાણી નથી, આ ખાડી છલકાઈ ગઈ છે ભાઈ. મેન જે ખાડી આવે ને આપણી છલકાઈ ગઈ ભાઈ. શુભમ પાર્ક સોસાયટીમાં છે ને જો પાણી આવી ગયું. અને તોય શાકવાળાની બધા હજી આવે જ છે. આ સોસાયટીમાં પહેલા પાણી આવે. હવે એક્ઝેક્ટ સામે ખાડી છે. થાળીનો પડવાનું આ કામમાં. ક્યાં આવ્યું પાણી? હા એને એમ કે સ્વિમિંગ પુલ છે. અનેરી પાણી ક્યાં આવ્યું? અહીંયાથી છે ને આ બધું પાણી આવે છે. હા આ ખાડી જ છે. પણ આ વખતે કોઈ જોવા ન હોય ને બંધ કરી દીધી. તો હું તમને જો તિરાડમાં જ બતાવી દઉં. જો ભાઈ આ છે ને ખાડીનો પુલ છે. પણ આ સાઈડ થી નીકળી જાય એટલે પાણી આટલી છે પરિસ્થિતિ. પણ આ વખતે કોઈ જોઈ ન શકવું જોઈએ. હાવ બંધ કરી દીધી દિવાલ મારી. અત્યારે અમે બધી જગ્યાએ પાણી જોઈને આવ્યા. સપના મનોજ કાકાના ઘરે ગયા હતા. એને પાણી નથી આવ્યું. બે મસ્ત બેઠા હતા સામે. અમે દંપતી જીવનમાં વાતો કરતા હતા. અન્યરીની કે આવો બેસવા. પણ એમ કીધું કે નહીં પાણી જોવા નીકળ્યા હતા. તો સરદાર ચોક પાણી છે અને અહીંયા શુભમ પાર્કમાં પાણી છે. બાકી ક્યાંય છે નહીં. અને અનેરીને પૂછતો તું કેવું જો અમને રિવ્યુ દે. અનેરી ચમચી બહુ ગમે એને. જોરદાર ની ભૂખ લાગી છે. તો આ બસ કેટલી વાર આ તો કાંઈ બહુ મને જોરદાર એક આપી જ દે તું જમવાનું. આ જો થેપલાનો લોટ અહીંયા છે કમ્પ્લીટ રેડી. તમને ખબર ને બૈરાઓ તમારા ઘરે થેપલા બને ને જેન્ટ્સ હોય તો તમારે વાઈફ ને પત્નીને એમ કહેવાનું કે લોટમાં તે નાખી દે કાળા અને ધોળા તલ, એટલે પછી હારા થેપલા બને. વાઈફ ને એમ કહેવાનું કે આવી સરસ આ ગરમ ગરમ છે, બહુ ગરમ છે, ચટણી બનાવી દી અને મરચા બનાવી દી. પગમાં આવશે તારા પગમાં આવશે. હા બસ લ્યો થેપલા છે જો. પછી લસણની ચટણી બનાવી, તીખા મરચા સાથે દહીં છે. ડેડી હા ડેડી તું ખાઈ જા ને બટા. તો પછી ભલે ને અહીંયા પડી ચમચી નથી જોતી. ઈ નહીં, ઈ મારું ઢેફા વાળું છે. તે તારા ઢેફા ભાંગી નહીં ખા. અને ચા દૂધ ઈ છે ને જો આવી રીતના દહીં હલાવશે ને બધા મારા ઢેફા ભાંગી નાખશે. ધબડી ખાવી પડશે મારે તારે લીધે. આજુબાજુમાં છે ને ભાઈ ભજીયા બન્યા જ હોય ને. અમે થેપલા બનાવ્યા હતા તો નીચેથી ભજીયા આવ્યા ને એટલે અમે બધા ખાવા માટે બેસી ગયા. હું તો ડ્રેગન ફ્રૂટ ખાઉં છું. અને સપનાને તો થેપલામાં જ હાલે છે ભોજન. અમે તો ખાઈ પી તે કેમ એવું કર્યું મમ્મી વાસણ ધોઈને ખાઈને પછી સપના ખાવા બેઠી. અચ્છા તું ખાવા બેઠી ત્યાં વાસણ ધોઈ ગયા. એવું છે. ઓછા વાસણ ઓછા જાણામાં ફટાફટ થઈ ગયું કામ ને ભજી આવી ગયા ભાઈ. જો ગરમ છે લે ફટાફટ. હા એ બધું ઓછા ભાવે. એ મારે ખાલી વિડીયો ઉતારવા ન આવ્યા એમ. હું મારું આ ખાઈ લી. એવું છે ને. કાંટાવાળી ચમચી આપો તે ભજીયા ખાવાના. એનથી ભજીયા ખવા છે ને એનથી આઈ ખવા છે. હું આડી વાલે લે. અને એ રીતે છે ને ક્યારનું અત્યારે નીચે જ આવું છે. હવે નીચે સપના પોતું મારે છે. શું પાવર છે તમારી પાસે? દરેક માતા પાસે આવો પાવર હોય કે મમ્મી? તમે અમને બહુ કેતા ઉપર હલવાઈ જતા. બીના પોતા હોય તો અંદર નહીં આવવાનું. અહીંયા આવું છે મારી પાસે. હાલો વી આવો. આવ્યા થોડીક વાર છે ને પોતું મારે છે. આપડે બધું ભજીયા ને એવું ખાતું ને જવું છે નીચે. હે જવું છે? નહીં નો જવાય. નો જવાય. પોતું મારતા હોય નો જવાય. પાપ લાગે. હાલો
અહીંયા વરસાદ એવું? કેવો છે? વરસાદ કેવો આવે છે? કોણ ઈ હા, સીધી આમ ગઈ. એક જરીક જ પાણી હતું. એની સાયકલમાંથી ઉતારી, હું સાયકલ મૂકવા ગઈ ને ઊભી હતી. યારે આમ પડી જાય. જો આનો પગલે તમારું જો. ઉતાર. નહીં કે ઉતાર તો. નહીં. અમારા પોતામાં છે ને પહેલેથી આવું લિક્વિડ નાખી દે પછી પોતા મારી દે. અત્યારે છે ને પાછું નક્કી થયું 2 જણા 2 માંથી 4 5 6 8 10 12 15 15 સુધીના જણા નક્કી થઈ ગયા. મૂવી જોવા માટે જઈએ છે ગુજરાતી મૂવી. એક બબે કપલ જોઈન્ટ થતા ગયા ને થતું ગયું કેમ બધું. તો હવે અનેરીને મામાને ઘરે મૂકવા જઈએ અને ત્યાંથી ઢોસા બનાવ્યા છે કાકાને ઘરે, તો ત્યાં જવું છે ને. હા ઢોસા બનાવ્યા છે ભાઈ. તારી ફેવરિટ એટલું વસ્તુ આજે દહીં થેપલા, પછી ભજીયા, પછી ફ્રૂટ ખાધું બધું. દ્રાક્ષ હું હતું 3 ફ્રૂટ, દ્રાક્ષ, ડ્રેગન અને લીચી. હા 3. લીચી થોડીક બગડી ગઈ હતી અને લઈ નાખી દીધી અને ઓલું એક બગડી ગયું અનાનસ નહીં પણ પાઇનેપલ, હા નાશપતિ, એ નાખી દીધી. અને હવે ઢોસા ખાવા માટે જઈએ. ચાલો. હા બધું ભરી જ દે જે આપવાનું હોય, કેમ કે મોસ્ટ ઓફલી ત્યાંના કપડા અહીંયા આવ્યા ને અહીંયા આમ તેમ થયા કરે. વરસાદનું પાણી જે અમે સ્ટોરેજ કરીએ છીએ ને એ ગઈકાલે જો થોડુંક જ હતું, આજે આખો ટાંકો ભરાઈ ગયો. એટલું બધું પાણી વરસાદનું સ્ટોરેજ થઈ ગયું. લે આ વરસાદનું પાણી પીવા લાયક ને બહુ સારું ઉત્તમ કહેવાય ભાઈ. અમૃત કહેવાય પાણી. અત્યારે ભરો નહીં એટલે ભરી લીધું છે. ઓલું જૂનું હતું ને 2 વર્ષની ખાલી કરી નાખ્યું, ટાંકો ધોઈને વિસળી નાખ્યું. ભાઈ અત્યારે છે ને કાકાના ઘરે પહોંચી ગયા ઢોસા ખાવા માટે. કાકા તમારા ઢોસા સામે પોગી ગયા, મેં જોયા. મસાલો ચીઝ બીઝ હે? નાખીને જોઈ લે. ઓહ આ તો પાલક બનતું લાગે. ચીઝ વાળો બને છે ઓય. રેગ્યુલર માં આ બધા ખાતા નથી. કાકા માટે. કાકા માટે જ બધું સ્પેશિયલ મારા માટે બધું. કે નળી બ્લોક થઈ જાય આવું ખાવી તો. એ કાઈ ભાઈ અહીંયા ભજીયાના 3 વેરાયટી છે. બોલો. હા જો કટલેસ, ગોટા, પટ્ટી, આ બધું ઢોસાની તૈયારી છે. બધા મસ્ત ગરમ ગરમ આઈટમ બધી સારી. હા જેટલા મકાન માલિક હશે ને એને દાદા ભાગે ખાધું હશે. ભાડું તો એ તો કાકાનો વિસ્તાર છે ને ઊંચું છે ને એટલે ફરતે ખાઈ. બાકી બધા સામાન ફેરવતા હોય ને એવું કાંઈક ને કાંઈક હોય એટલે હું એક કટકો ખાઈ નાનો એવો. ના એમ એટલું આ ચિંતન ને થેપલા પછી ભજીયા આવ્યા હતા અને પછી સમય હતો ફ્રૂટ ખાધું એટલે 3 વસ્તુ ખાધું. વસ્તુ છે થોડુંક તમે જેટલું પ્રેશર કરો ને એટલું હાલી જાય. અરે ના એડવાન્સ ખબર જ ને તો ભજીયાનો ખાધું. ત્યાં ઓલા ભજીયા આવ્યા હતા. અહીંયા પાછા છે ને અહીંયા પાછા ગોટા છે. જો આ ગોટું કોકે ખોલેલું છે અડધું. નહીં ઈ આપણે કટલે ચીજ તું જોવી મને એમ કે વડા ક્યાં છે? આ તો કટલેસ છે. આપણે બહુ નો ખવાય. ભજીયા ઓલા ઢોસા હોય ભજીયા થોડા બનાવતો હોય તો જોઈ મને કંટાળો આવે. બધા કેમ બધા બનાવતા ખાવા વાળાને તો ઠીક છે, હાલો કાંટા કરે. બનાવવાળાને જોઈ મને એમ થાય બધે કેમ આપા તો પથારો કર્યો હોય, કાંદા ટમેટા અને આ તે લીંબુ કેટલું વેરામ હોય છે બધું. બતાવો રીલ્સમાં બધું તમને ખાલી ઢોસા દેખાતા હોય પણ આ બધું જો આવી રીતના હોય. અને તોય આ તો અમાર રસોડું બહુ ચોખ્ખું છે. બાકી ઢોસા બનતા ને એનો ગેસ તો હાવ બગડી ગયો હોય. હા તો બધા ખાઈ લીધા પછી ચોખ્ખો છે. 2 કલાક રસોડું હાલે હો. ઓલું તો ભાખરી બનાવી તો 15 મિનિટ 20 મિનિટ અડધો કલાકમાં પૂરું. આ રસોડું તો છેલ્લે સુધી હાલે છે. સાંજ પડી હવે મજા છે પૂરી જવા માટે. એ આ ફોન આવ્યો. હાલો શું કીધું? દેવા આવવાના છો ને. હા ઓકે. પછી ગયા મને એમ કેમ ફોન આવ્યો કે નેરી રોવે છે લઈ જા ફોન. હે હા હું બધા રહે એવું થાકતો. હાલો હવે તો રહે. સુરતમાં વરસાદ જેવું છે, પૂર જેવું છે, પણ મૂવી જોવામાં લાઈન જો ટિકિટ અમે અહીંયા આવીને લેવાના છે. આ બધા લઈ લીધી. ઉપર ગયા હોય તો અલગ. આ જો હલચલ તો આ પાર્કિંગ ફૂલ થઈ જાય હમણાં. વોચમેન કાકા કાંઈક જો બાર લાઈન કરાવવા માંડ્યા છે. હવે આમાં લેવી પડશે ટિકિટ. ભાઈ જો ભાભી ને ઈ આવી ગયા. અમે અહીંયા ટિકિટ લઈ લીધી. માંડ વારો આવ્યો. એટલી બધી મોટી લાઈન થઈ ગઈ હતી. હાલો ભાઈ ની આવી ગયા. આવો આવો. જય યોગેશ્વર. જય યોગેશ્વર ભાભી. હા કે છે ટોકીજ અમારી ફૂલ છે. જે જોવાનું છે ને સ્ક્રીન ફૂલ છે. બાકી બધા બીજા જોવા આવે. એક કાકા તો આલ્ફા મૂવી જોવા આવ્યા. એકલા મોટી ઉંમરના હતા. 3600 ની થઈ ને. કાકાની આવી ગયા ને અમારા ફ્રેન્ડ ને ઈ આવી ગયા. કેમ છે તારા? બસ મજામાં. સપના
ચાલો અમારું મૂવી શરૂ થઈ ગયું છે. અમે છે ને જો આ મૂવી જોવા આવ્યા છે. મેં તો પાલવડે બાંધી પડી. હવે ફેમિલી જોવા જેવું. ચાલો જૂનું મૂવી જોઈએ. 4 નંબર જ છે ને સ્ક્રીન નંબર. હાલો 4. આવ છેલ્લે વઈ જવાનું છે. ગેસ છે ને મૂવી શરૂ થઈ ગઈ અને અમે બધા છે જોવા માટે બેસી ગયા. હા ઊંધો હોતો છે. અહીંયા મૂવી શરૂ છે. હો છે પોપકોર્ન લઈ લો તો ખાઈશ તો હાથ બગાડું બસ થેન્ક યુ સોફા ઉપર ઊભો થઈ ગયો સોફા હારા છે જો આમ હુઈ જાય ફિલ્મ તો જેવું હોય આવા પૂર બુરદી સમસ્યા કેમ સુરતમાં નડે નહીં બધા ફૂલ બોલો તે કેવું લાગ્યું અનુભવ મેં જોયું છે પહેલા બહુ વખત પહેલા જોયું છે. તમે મમ્મી મેં જોયું સાવર કુંડલા કઈ ટોકીઝ જયશ્રી જયશ્રી ટોકીઝ માં મમ્મીએ જોયું તો ત્યારે પાછા એને લઈને આવ્યા. મધ્યાંતર થયું છે ઇન્ટરવલ પડ્યું છે હજી તો બાકીનો પાર્ટ બાકી છે. જોવા ગયા તમે ગયા હતા જયશ્રી જોયા દાદા પરદેશ. તે આવી ખુરશી હતી પેલી પ્લાસ્ટિક ની. મારે ઓલું પ્લાસ્ટિક તને કેવું લાગ્યું? આ લાંબી જ નથી. સપનાની એક ખુરશી લાંબી નથી થતી બાકી બધાની થાય છે. એને નાવલી વાળી ખુરશી લેવી સાવરકુંડલાની સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે. એક આ બટન કામ નથી કરતું બાકી અમારે બધાને કરે છે. બોલો તે કેવો એક્સપિરિયન્સ રહ્યો મધ્યાંતર સુધી? હું તો નાની હતી ને ત્યારે હું આ પિક્ચર હું આમ 2-4 દિવસ જોતી. મારો ફેવરેટ પિક્ચર હશે ગુજરાતી પિક્ચરમાં હોય ને તો. અને બીજા નંબર આવે છે ચાલ જીવી લઈએ. ચાલ જીવી લઈએ મસ્ત હતું ભાઈ. ગુજરાતીમાં ચાલ જીવી લઈમાં છે ને એન્ડિંગ આખો બદલાઈ જાય છે. એ એન્ડિંગ બહુ મૂવીને શું કહેવાય હિટ કરી જાય એવો છે. તમને કેવું લાગ્યું? એક વખત છે ને જરૂર જોવા આવવું જોઈએ. જે છોકરાઓ છે ને છોકરીઓને મનગમતા છોકરાને પવનવા ન દે ને પણ એ આ મૂવી કદાચ છે ને મારા ખ્યાલે સુરતમાં જ હશે. એ અહીંયા કદાચ હશે નહીં બધી રીતે. બોલો ટોકીઝમાં મુકાયો છે તો જાજો. જય શ્રી કૃષ્ણ. કઈ મૂવી જોવા આવ્યા? ખાલી વિજયને જોયો ને એટલે મેં કીધું આ મૂવી જોવા જઈએ. અચ્છા એવું. ગાલમાં કઈ અલગ છે તમારે પેલા દબાવતો ભાઈ ને અલગ. અમે તમારો છે ને અમારે સેમ એક્ઝિટી અમારા ભાઈબંધનું બોન્ડિંગ અમારે ત્રણેય ભાઈબંધનું બોન્ડિંગ અમારે એવું છે. અને તમે છે ને અમે એમ જ થઈ કે આમ જો તો આપણે આવવાનું તો કેવી મજા આવે. હવે તો સુરત આવી ગયા છે એટલે અવારનવાર અમારે મળવાનું થશે. અત્યારે અચાનક મળી ગયા. નેક્સ્ટ લેવલ એડિટિંગ હતું ભાઈ. આવું એડિટિંગ મને ન આવડે. ઓહો હો 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 ગાઈઝ આકાશમાંથી દેખાય નેક્સ્ટ લેવલ એડિટિંગ. ઓ ભાઈ તારી ચકોરી. ગાઈઝ મૂવી પૂરું થઈ ગયું. છેલ્લો સીન અનબિલીવેબલ હતો ભાઈ. અત્યારે આકાશમાં છે એ બે આકાશમાં. હાલો 2 જણા ખડી ગયા અમારે વિકેટ ઘરે વહી ગયા 2. ગાઈઝ બધા ભાઈ બહાર નીકળી ગયા. મજા આવી ગઈ. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. મૂવી જોઈને બહાર આવ્યા પછી યાદ આવ્યું આ સુરતમાં તો ભાઈ વરસાદનો માહોલ છે. જો થોડાક છાંટા આવે છે પણ આજ રાતની ફૂલ આગાહી હતી બહુ વરસાદ આવવાનો છે. મને છે ને એક આલ્ફા મૂવી જોવાનું આવવાનું મન થયું છે. ધમાલ 4 તો સોશિયલ મીડિયામાં ફ્લોપ ગયેલું છે અને આ કયું છે આનું ખબર નહીં, આઈડિયા નહીં. આજે ભાભી વિક્ટરી ચલાવશે એવું છે. જનકને આજ પાછળ બેહવાનું. પહેલી વખત ગાડી ભાઈ પાછળ બેહતો. અમારી ગાડી બાજુમાં રેડી. ચાલો કઈ બાજુ છે? હા આવજો. હા તું ચાંદલિયો મારો. એવું મારે તમને ત્યાં તાપી નદી બતાવીશ પણ તમને આઈડિયા નહીં આવે કેમ કે મને જે નરી આંખે દેખાય છે ઈ તમને કદાચ નહીં દેખાય. આ બધું મને દેખાય છે એટલું પાણી આવી ગયું છે. આ પાણીનું પ્રેશર છે પણ કદાચ નહીં ધ્યાનમાં આવે તમને કેમ કે અંધારું જેટલું બધું છે છતાં બતાવી દીધું. ચાલો બહુ પાણી છે. 2 કાંઠે પાણી છે તાપીમાં પણ તાપી ખાલી છે, હજી ખાલી છે. અમે છે ને ત્યારે અનેરીને લેવા માટે આવ્યા છીએ. સપના ઉપર જાય છે. ફોન કરીને જગાડ છે. અનેરી સુઈ ગઈ છે. રાતના 12:30 વાગી ગયા છે. ત્યારે ફૂલ સન્નાટો. કોને ગોતતી હતી બટા? અરે હું તને લેવા માટે આવ્યા છીએ. હાલો જો લેવા માટે જ આવ્યા છીએ ભાઈ. અનેરી તો પાછી આવી ગઈ અને વળી પાછળ સૂતી છે. ડુંબો લઈ ગયા.
હવે તમને હું એક વાત કહું કે છોકરાનું જીવન આવે ને એક છોકરીનું જીવન આવે, બે જીવન આવે. એ બે જીવનમાં કોનું જીવન સારું એના ઉપર અમે ડિબેટ કરી હતી, પણ માહોલ થઈ ગયો ગરમ. કેમ કે છોકરાના જીવનમાં ઘણા બધા પ્લસ માઇનસ પોઈન્ટ છે, છોકરીના જીવનમાં પ્લસ માઇનસ પોઈન્ટ છે. છોકરીને સાસરે જવું પડે એ પાછો વધારે પોઈન્ટ હોય, પણ માહોલ બધો ગરમ થઈ ગયો. તો એ ડિબેટ ઉપર અમે ફ્રેન્ડ લોકોએ ચર્ચા કરી હતી. તમારે જોવું હોય તો જોતા આવજો. હેન્ડ સ્પ્રિંગ નાખીને સાંભળો તો વધારે એકબીજાના ડાયલોગ સમજાય. કેમ કે જ્યારે માહોલ ગરમ થાય ને બધાના ડાયલોગ નીકળતા હોય એક સાથે. વ્લોગ જોતા આવજો, કોમેડી છે, મજા આવશે. આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.